हेलो गाइस, तो केम छो તમે બધા મજામાં જ જશો? તો જય માતાજીને, જય દ્વારકાધીશ। આ છે મારો પહેલો બ્લોગ પહેલો છે। રીલું તો મેં બનાવી है, પણ આ બ્લોગિંગ મેં પહેલી વાર કરી है। મારો પહેલો બ્લોગ है। હવેથી હું બ્લોગ બનાવીશ, મારાથી થશે એવી રીતના, કારણ કે બધે ગોર પછી હું નથી પહોંચી વળતી। રોજ રોજ શું નવું ક્યાંથી કાઢું। તો હાલો ચાય પીવા। મને બધા વગર હાલે, પણ ચાય મને હળી ઘડી ખપે। ખબર નહીં શું આ કેટલો ભરીને બનાવી રાખું, પછી પિયા કરીએ, કારણ કે કેટલીમાં ઠરતી નથી। અને ભેગા ગાંઠિયા, મને ચા મોરા ગાંઠિયા મસ્ત લાગે છે, ગાંઠિયા ભાવે મને। અને આ હે ને ચાયની ભૂકી ચાય પત્તી, આ હે ને હું રાખું એટલે રહી કે ઝાડવામાં ખાતરનું કામ કરે। આપણે જે છોડ વાવ્યા હોય એટલી બધી તો ક્યાંથી કાઢીએ, જો ખેતરમાં છાંટીએ, પણ જેટલી ચાય બને એની ભૂકી ભેગી કરું। આ એક જ ચાયની, બે ચાયની 2 વાર મેં બનાવી હતી, જો ભેગી કરી રાખીએ। હવે આને હે ને હું મીઠો લીમડો પછી ચીકુ, જામફળ એનામાં રાખીશ। એવી રીતના કરવાથી અને ઝાડને ખાતર થઈ જાય, મળેલું મતલબ વધવામાં આમ વધારે ભૂકી જેવું ખાતર જલ્દી કોઈ થાય નહીં। આ એ ઝાડવામાં રાખવા સારું, ખેતરમાં રાખવા સારું નહીં। તો એટલે હું ભેગી કરું। અમુક વાર ઢોરાઈ પણ જાય, યાદ ના આવે વળી ફેંકી દઉં, અમુક વાર યાદ આવે તો વળી રાખી દઉં, એ હાલ્યા કરે। બાકી રસોઈ બનાવવાની બાકી, રોજ શું બનાવવાનું એ જ વિચાર આવે કે રોજ આજો બિલાડો દૂધ પી કરીને ગયો હોય અહીંયા ઢોરે, એટલે પછી હું એને અહીંયા રાખી દઉં, દૂધ ઢોરાય નહીં, પી કરીને ગયો હોય એટલું મૂકી ગયો, હવે એ જશે કૂતરાને।